વાત કરીએ ગુપ્ત યુગની તો સૌપ્રથમ શ્રીગુપ્ત એ ગુપ્ત વંશના આદ્ય સ્થાપક મનાય છે. ગુપ્ત વંશના આદ્ય સ્થાપક તરીકે શ્રીગુપ્તને માનવામાં આવે છે, જેમનો સમયગાળો ઈસવીસન 240 થી 280 સુધીનો હતો. હવે શ્રીગુપ્ત છે એને મહારાજની ઉપમા છે એ ધારણ કરેલી હતી અને મગધના મૃગશિખા વનમાં શ્રીગુપ્તે એક વિષ્ણુ મંદિર બંધાવેલું. શ્રીગુપ્ત પછી આવે છે ઘટોત્કચ, જે શ્રીગુપ્તનો ઉત્તરાધિકારી હતો અને જેમનો સમયગાળો હતો ઈસવીસન 280 થી 319. હવે ઘટોત્કચે પણ શ્રીગુપ્તની જેમ મહારાજની ઉપાધિ છે ધારણ કરી હતી અને એને ગુપ્તોના આદિરાજ પણ માનવામાં આવે છે. ત્યાર પછી ચંદ્રગુપ્ત પ્રથમ, જેને ગુપ્ત સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક છે એમ કહેવામાં આવે છે, કેમ કે એના આવ્યા પછી ગુપ્ત યુગ છે, ગુપ્ત વંશ છે, એમાં ઘણો બધો સુધારો આવ્યો અને એનો રાજ્ય વિસ્તાર વધ્યો, એટલે એને વાસ્તવિક સ્થાપક છે ગુપ્ત યુગના માનવામાં આવે છે. ચંદ્રગુપ્ત પ્રથમ, જેનો સમયગાળો 319 થી 335 છે, જેમને મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું. લીચ્છવીની રાજકુમારી કુમારદેવી સાથે તેમના વિવાહ થયા અને વૈશાલી રાજ્ય છે તેમને મેળવ્યું. સોનાના સિક્કા છે એને છપાવ્યા હતા, એટલે કે તેમના સમયમાં ચંદ્રગુપ્ત પ્રથમે ગુપ્ત વંશનો પ્રથમ શાસક હતા કે જેને સોનાના સિક્કા છે છપાવ્યા હતા. ત્યાર પછી આવે છે સમુદ્રગુપ્ત. એનો સમયગાળો છે ઈસવીસન 335 થી 375, એટલે કે ચંદ્રગુપ્ત પ્રથમ અને કુમારદેવીના પુત્ર એટલે કે સમુદ્રગુપ્ત, જેને લીચ્છવી દોહિત્ર પણ કહેવાયા છે. હવે એમનું મૂળ નામ છે એ કાચગુપ્ત હોય એવું જાણવા મળે છે. તેમની માહિતી છે અશોકના સ્તંભલેખમાં પ્રયાગ પ્રશસ્તિ તરીકે જણાય છે. હવે સમુદ્રગુપ્ત છે એને અશ્વમેઘ યજ્ઞ કર્યો હોવાનું જાણવામાં આવે છે. ભારતના નેપોલિયનની ઉપમા છે સમુદ્રગુપ્તે ધારણ કરેલી હતી. ત્યાર પછી આવે છે રામગુપ્ત, જેમનો સમયગાળો છે ઈસવીસન 375 થી 380. બાણભટ્ટ રચિત હર્ષચરિતમ છે એમાં ચંદ્રગુપ્ત બીજા પહેલા રામગુપ્ત નામના રાજાનો ઉલ્લેખ જે જોવા મળે છે. આ જે રામગુપ્ત નામના રાજા છે એક નિર્બળ શાસક હોવાનું જાણવા મળે છે, જેમને રામગુપ્તે માળવાના શકો દ્વારા તે રામગુપ્ત છે હારે છે. માળવાના શકો છે રામગુપ્તની પત્ની એટલે કે ધ્રુવ સ્વામીની છે એને માંગે છે અને રામગુપ્ત છે આ માંગણીને સ્વીકારી લે છે અને એની પત્નીને દેવા તૈયાર થઈ જાય છે. એવા સમયમાં રામગુપ્તના જે ભાઈ હોય છે ચંદ્રગુપ્ત બીજા, એ શકોના રાજાની પણ હત્યા કરે છે અને રામગુપ્તની પણ હત્યા કરી અને એની પત્ની ધ્રુવ સ્વામીની સાથે વિવાહ કરી અને ગાદી ઉપર આવે છે. તો હવે વાત કરીએ ચંદ્રગુપ્ત બીજાની. ચંદ્રગુપ્ત બીજા છે એમનો સમયગાળો હતો ઈસવીસન 375 થી ઈસવીસન 412. તેમનું મૂળ નામ છે દેવગુપ્ત હતું. એના સમયને ગુપ્તકાળનો સુવર્ણકાળ પણ કહેવામાં આવે છે. હવે માળવાના શક રાજા રુદ્રસિંહ ત્રીજાને છે એ ચંદ્રગુપ્ત બીજા છે એ હરાવે છે, એટલે એને શકારી નામનું બિરુદ ધારણ કરેલું, કેમ કે તે શકના રાજાને હરાવે છે. ગુજરાતમાં વ્યાઘ્રના સિક્કા શરૂ કર્યા અને વિક્રમાદિત્યની ઉપાધિ છે તેઓએ ધારણ કરેલી હતી. ચંદ્રગુપ્ત બીજા છે વૈષ્ણવ ધર્મના ઉપાસક માનવામાં આવતા. ત્યાર પછી આવે છે કુમારગુપ્ત પ્રથમ, એટલે કે ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પ્રથમ, જેમનો સમયગાળો છે ઈસવીસન 412 થી 455, જેમને મહેન્દ્રાદિત્ય અને શક્રાદિત્ય પણ કહેવામાં આવે છે. કુમારગુપ્ત પ્રથમ છે એ સૌથી વધુ 18 જેટલા અભિલેખો છે એના સમયમાં જોવા મળેલા હતા. મોરના સિક્કા છે કુમારગુપ્ત પ્રથમના સમયમાં પ્રચલિત થયા હતા. નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના પણ કુમારગુપ્ત પ્રથમના સમયમાં થયેલી હતી. ત્યાર પછી આવે છે ગુપ્ત યુગના અંતિમ શક્તિશાળી શાસક છે એ સ્કંદગુપ્ત આવ્યા, જેમનો સમયગાળો હતો ઈસવીસન 455 થી 467, જેમને અંતિમ શક્તિશાળી શાસક છે ગણવામાં આવે છે, જેમને કર્માદિત્ય પણ કહે છે. સ્કંદગુપ્ત છે એની માહિતી છે જૂનાગઢના અશોકના અને રુદ્રદામાના શિલાલેખમાં મળી રહે છે. સુદર્શન તળાવનું ફરીથી નિર્માણ છે સ્કંદગુપ્તના સમયમાં કરવામાં આવેલું. સ્કંદગુપ્તે રાજધાની છે અયોધ્યા ખસેડી હતી. સ્કંદગુપ્ત પછી ઘણા બધા શાસકો આવ્યા, જેમ કે પુરુગુપ્ત, બુદ્ધગુપ્ત, વૈન્યગુપ્ત, ભાનુગુપ્ત, નરસિંહગુપ્ત, બાલાદિત્ય, કુમારગુપ્ત બીજો અને આ વંશનો એટલે કે ગુપ્ત વંશનો અંતિમ શાસક હતા વિષ્ણુગુપ્ત. પણ આ બધા નિર્બળ શાસકોના કારણે ઈસવીસન 550 સુધીમાં જ ગુપ્ત સામ્રાજ્ય છે સમાપ્ત થયું. તો આ હતી ગુપ્ત યુગ વિશેની માહિતી. વિડીયો પસંદ આવ્યો હોય તો ફટાફટથી લાઇક ને શેર કરી દો. થેન્ક યુ.